મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ 8 બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે। મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી। ગુજરાત અને મુંબઈ સહિત 58 શાખાઓમાં મતદાન થયું હતું। 50 ટેબલ ઉપર આજે મતગણતરી કરાશે। બેલેટ પેપરથી મતદાનના કારણે મતગણતરીમાં સમય લાગશે। સાંજ સુધી મતગણતરી પૂરી થઈને પરિણામ આવશે। મુંબઈની બોરીવલી બ્રાન્ચના મતદાનની મતપેટી પણ અહીં લવાઈ છે। આપને જણાવી દઈએ કે સૌથી વધુ મતદાન ધાનેરામાં 68.09% થયું। સૌથી ઓછું ઉધનામાં 20.43% મતદાન થયું। વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચેની સીધી ટક્કર। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી અર્બન બેંકમાં સત્તાનું રાજકારણ। તો મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર અને એપોલો ગ્રુપના ડાયરેક્ટર એવા આનંદ પટેલ વિશ્વાસ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તેઓ સરદાર ધામ તથા વિશ્વ ઉમિયા ધામ ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના ટ્રસ્ટી છે। આ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારોબારી સભ્ય છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, હાલ મતગણતરીને લઈને આપ શું ગતિવિધિ જોઈ રહ્યા છો? શું અપડેટ આપની પાસે? જી, ગઈકાલે જે અર્બન બેંકની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર 1,07,000 જેટલા મતદારોમાંથી 49,359 મતદારોએ મતદાન કર્યું હતું અને વહેલી સવારે આજે 8 વાગ્યાથી શાંતિપૂર્વક મતગણતરી શરૂ થઈ ગઈ છે। મહેસાણામાં જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી કરવામાં આવી રહી છે। ગઈકાલે 45.90% મતદાન એટલે કે 50%થી પણ ઓછું મતદાન થયું હતું। ઉલ્લેખનીય છે કે મહેસાણા અર્બન બેંકની લગભગ 58 જેટલી શાખાઓ છે અને મુંબઈમાં પણ એક શાખા છે। ત્યારે મુંબઈની શાખામાંથી જે મતપેટી છે તે પણ મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે લાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ બેંકમાં સત્તાનું રાજકારણ જામ્યું છે અને 8 ડિરેક્ટરો રાજીનામા આપતા આ પેટા ચૂંટણી યોજાઈ હતી। બિલકુલ, આભાર મનીષ। તો જે રીતે સાંજ સુધીમાં મતગણતરીનું પરિણામ આવે તેવી શક્યતાઓ।